શરૂઆત કરીએ સુરેન્દ્રનગરથી તો સુરેન્દ્રનગરના કુખ્યાત બુટલેગર શૈલેષ ધનસુખનો એક વિડીયો વાયરલ થયો છે. પીએસઆઈને ભાગ આપવાનો દાવો વિડીયોમાં કરવામાં આવ્યો છે અને એલસીબીના પીએસઆઈને 60% ભાગ આપવાનો દાવો શૈલેષ દ્વારા કરાયો છે. શૈલેષે આ જ વિડીયો વાયરલ કર્યો છે. ધંધાના માર્કેટિંગ માટે આ વિડીયો વાયરલ કરાયો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. કારણ કે સિસોદિયા સાહેબ, એલસીબી પીઆઈ અને પરમાર સાહેબ બંને જણા મારી સાથે પાર્ટનરશિપમાં ભાગમાં છે. એટલે આપ કોઈને એવી કંઈ હેરાનગતિ નહીં થાય. આપ લોકો ગમે ત્યાં એન્જોય કરી શકો છો. ભાઈઓને મારી નમ્ર અપીલ છે કે આપ મારા સમાજના લોકો બીજે ક્યાંય ન જતા દારૂ લેવા માટે. અને મને પોલીસનો પૂરો સહકાર છે. પરમાર સાહેબ મારી યારે ભાગમાં છે એટલે બીજું કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે જ્યાં ત્યાં માલ પકડે છે ત્યાં પરમાર સાહેબ પકડે છે, પણ એ પરમાર સાહેબ મારી જાણે છે. અને આજે બપોરે મારો માલ પકડાવો તો એવું સાંભળવા મળ્યું છે. પણ એમાં એવું હતું કે પોલીસને મેં કેસ આપેલો છે, 10 પેટીનો કેસ આપેલો છે. અને પોલીસને એવું અમુક તમે કેસ કરવો પડે એટલે પોલીસને દેખાડો પડે ને, કામગીરી દેખાડવી પડે મારા ભાઈઓ. એટલે પોલીસે કામગીરી દેખાડી દીધી છે. બાકી તમે કોઈ બીજી કોઈ ચિંતા ન કરતા. આવું બધું તો શું હોય, પોલીસનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. પોલીસ કે એમ નામ તો કઈ બધું હાલતી ન હોય. પોલીસને અમુક તમે દેખાડવું પડે એટલે આપ લોકો કઈ ચિંતા ન કરતા. હું આપ લોકોને કહું છું કે આપ મને હેલ્પ કરો. હું થોડોક દેણામાં છું અને પોલીસ પણ મને હેલ્પ કરે છે. પરમાર સાહેબ મને બહુ હેલ્પ કરે છે. સીસી સાહેબ મને બહુ હેલ્પ કરે છે. અને મને તમને ધંધો કર અને 40% તું પૈસા રાખ અને 60% અમને આપજે. એટલે 60% એમને પૈસા આપું છું. એટલે બીજી તો કોઈ ચિંતા તમારા કોઈ કસ્ટમ મને નથી ભાઈ. એ કંઈ તકલીફ હતી, કેસ આપવાનો તો એક આપી દીધો. 1 મહિના સુધી કોઈને તકલીફ નથી. પરમાર સાહેબ મારી હારે જ છે, સીસી સાહેબ મારી હારે જ છે. ઓનલાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા વિરેન ડાંગરેજા. વિરેન, જણાવશો શું વિગત છે અંગે? જી ભૂમિ, વાત કરીએ તો સુરેન્દ્રનગર શહેરનો મશહૂર અને કુખ્યાત બુટલેગર શૈલેષ ધનસુખ કોરીનો ગઈકાલે સાંજે વિડીયો વાયરલ થયો હતો. વિડીયોમાં શૈલેષ ધનસુખ કોરી દ્વારા એલસીબી પીએસઆઈ એડી પરમાર અને કેઆર સિસોદિયા સાહેબ સામે ખુલ્લા આક્ષેપો કરી રહેવામાં આવ્યા છે. આક્ષેપોમાં બુટલેગર છે એ જણાવી રહ્યો છે કે પોતાના દારૂના ધંધામાં એલસીબી પીએસઆઈ નો 60% ભાગ છે અને પોતે 40% રકમ રાખે છે. અને ગમે ત્યારે કોઈ પણ ઇંગ્લિશ દારૂની બોટલ આપવા 24 કલાક તેનો ફોન ચાલુ છે. અને ત્યાં કાપ થયો ત્યાં આપને ઇંગ્લિશ દારૂની બોટલ આપી ચૂકવાનું સ્પષ્ટપણે વિડીયોમાં જણાવી રહ્યો છે. જી ભૂમિ. બિલકુલ, આ વિરેન, ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. જે રીતે વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, દારૂના ધંધામાં પીએસઆઈને ભાગ આપતો હોવાનો વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બુટલેગર દ્વારા બુટલેગર શૈલેષ ધનસુખ કોળીનો વિડીયો વાયરલ થયો છે. દારૂના ધંધામાં પીએસઆઈને ભાગ આપતો હતો તેવું તેણે જણાવ્યું છે. આ વિડીયોની અંદર બુટલેગર શૈલેષ ધનસુખ કોળી દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. એમાં તેને જણાવ્યું છે, કુખ્યાત બુટલેગર કહ્યું છે કે જે બુટલેગરમાં જે દારૂના ધંધામાં પીએસઆઈને ભાગ આપતો હોવાનો વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે. દારૂના ધંધામાં પીએસઆઈને ભાગ આપતો હોવાનો વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ બુટલેગર દ્વારા. કારણ કે સિસોદિયા સાહેબ, એલસીબી પીઆઈ અને પરમાર સાહેબ બંને જણા મારી સાથે પાર્ટનરશિપમાં ભાગમાં છે. એટલે આપ કોઈને એવી કંઈ હેરાનગતિ નહીં થાય. આપ લોકો ગમે ત્યાં એન્જોય કરી શકો છો. ભાઈઓને મારી નમ્ર અપીલ છે કે આપ મારા સમાજના લોકો બીજે ક્યાંય ન જતા દારૂ લેવા માટે. અને મને પોલીસનો પૂરો સહકાર છે. પરમાર સાહેબ મારી યારે ભાગમાં છે એટલે બીજું કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે જ્યાં ત્યાં માલ પકડે છે ત્યાં પરમાર સાહેબ પકડે છે, પણ એ પરમાર સાહેબ મારી જાણે છે. અને આજે બપોરે મારો માલ પકડાવો તો એવું સાંભળવા મળ્યું છે. પણ એમાં એવું હતું કે પોલીસને મેં કેસ આપેલો છે, 10 પેટીનો કેસ. અને પોલીસને એવું અમુક તમે કેસ કરવો પડે એટલે પોલીસને દેખાડવો પડે ને, કામ મારા ભાઈઓ. એટલે પોલીસે કામગીરી દેખાડી દીધી છે. બાકી તમે કોઈ બીજી કોઈ ચિંતા ન કરતા. આવું બધું તો શું હોય, પોલીસનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. પોલીસ કે એમ નામ તો કઈ બધું હાલતી ન હોય. પોલીસને અમુક તમે દેખાડવું પડે એટલે આપ લોકો કઈ ચિંતા ન કરતા. હું આપ લોકોને કહું છું કે આપ મને હેલ્પ કરો. હું થોડોક દેણામાં છું અને પોલીસ પણ મને હેલ્પ કરે છે. પરમાર સાહેબ મને બહુ હેલ્પ કરે છે. સીસી સાહેબ મને બહુ હેલ્પ કરે છે. અને મને તમને ધંધો કર અને 40% તું પૈસા રાખ અને 60% અમને આપજે. એટલે 60% એમને પૈસા આપું છું. એટલે બીજી તો કોઈ ચિંતા તમારા કોઈ કસ્ટમ મને નથી ભાઈ. એ કંઈ તકલીફ હતી, કેસ આપવાનો તો એક આપી દીધો. 1 મહિના સુધી કોઈને તકલીફ નથી. પરમાર સાહેબ મારી હારે જ છે, સીસી સાહેબ મારી હારે જ છે.